શીખવાની પ્રક્રિયામાં ઇન્ટરેસ્ટનો અર્થ શું છે? ઓપ્શન જોઈ લઈએ. સમય પસાર કરવો, વિષય પ્રત્યે રુચિ, પરીક્ષામાં ગુણ મેળવવા કે મિત્રો સાથે મજા કરવી. સાચો જવાબ છે બી, વિષય પ્રત્યે રુચિ. તેની સમજૂતી જોઈ લઈએ. રુચિ એટલે વિષયમાં સ્વૈચ્છિક જોડાણ જે શીખવણને વધુ અસરકારક બનાવે છે. પ્રશ્ન 2. શિક્ષક બાળકના વ્યક્તિગત ભેદને શા માટે સમજે? ઓપ્શન જોઈએ. બધા સમાન નથી, ભિન્ન જરૂરિયાતો સમજી શીખવણ આપી શકે, અભ્યાસ પદ્ધતિ સુધારી શકે કે પછી ઉપરના બધા જ. તો સાચો જવાબ છે ડી, ઉપરના બધા જ. તો જે શિક્ષક બાળકના વ્યક્તિગત ભેદને શા માટે સમજે તો તેનું કારણ આ 3 છે, એ, બી અને સી. તેની સમજૂતી જોઈ લઈએ. તો વ્યક્તિગત ભેદ સમજવાથી શિક્ષક અલગ અલગ ક્ષમતાવાળા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. ત્રીજું, સ્કેફોલ્ડિંગ શબ્દ ક્યાં ઉપયોગમાં આવે છે? તો તેના જોઈએ કયા સિદ્ધાંતમાં ઉપયોગમાં આવે છે. તો પિયાજેના સિદ્ધાંતમાં, વિગોત્સ્કીના સિદ્ધાંતમાં, પાવલોફના સિદ્ધાંતમાં કે પછી સ્કિનરના સિદ્ધાંતમાં. સાચો જવાબ આવશે બી, વિગોત્સ્કીના સિદ્ધાંતમાં. તેની સમજૂતી જોઈ લઈએ. તો વિગોત્સ્કી મુજબ શિક્ષક બાળકને શીખવા માટે ટેકો આપે છે, તેને શું કહીશું? તેને કહેવાય સ્કેફોલ્ડિંગ. નેક્સ્ટ, ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન શું સૂચવે છે? તો તેના ઓપ્શન જોઈએ. શું સૂચવે છે? તો શિક્ષક કેન્દ્રિત શિક્ષણ, પરીક્ષા આધારિત શિક્ષણ, બાળકની જરૂરિયાત અને રસ આધારિત શિક્ષણ કે પછી પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ. સાચો જવાબ આવશે મિત્રો સી, બાળકની જરૂરિયાત અને રસ પર આધારિત શિક્ષણ. તો તમારે એવું શિક્ષણ પીરસવું જોઈએ બાળકોને કે જે બાળકની જરૂરિયાત છે, તેને જેમાં રસ છે તે મુજબનું શિક્ષક દ્વારા તેને શિક્ષણ પીરસવું જોઈએ. સમજૂતી જોઈએ તો બાળક કેન્દ્રિત શિક્ષણમાં બાળક મુખ્ય છે, તેની રસ અને ગતિ મુજબ શિક્ષણ થાય છે. પ્રશ્ન 5. ડેવલપમેન્ટ પ્રોસીડ ફ્રોમ જનરલ ટુ સ્પેસિફિક રિસ્પોન્સીસ. આ સિદ્ધાંત શું કહે છે? તો તેના ઓપ્શન જોઈ લઈએ. તો વિકાસ અચાનક થાય છે, સામાન્ય ક્રિયાઓ પછી ચોક્કસ બને છે, વિકાસ બંધ થઈ જાય છે અને ચોથો ઓપ્શન છે વ્યક્તિ પાછો જ ઘટે છે. તો આમાં મિત્રો સાચો જવાબ શું આવશે? યસ, સાચો જવાબ આવશે બી, સામાન્ય ક્રિયાઓ પછી ચોક્કસ બને છે. તેની સમજૂતી જોઈ લઈએ. તો બાળક પહેલું સામાન્ય રીતે પ્રતિક્રિયા આપે છે, પછી જ ચોક્કસ રીતે તે શીખે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈશું. બાળકનો પ્રથમ શિક્ષક કોણ છે? ઓપ્શન જોઈ લઈએ. શાળા, માતા, સમાજ કે પછી શિક્ષક. સાચો જવાબ છે બી, માતા. કારણ કે માતાનો મોટા ભાગનો સમય બાળક પાસે હોય છે, એટલે કે માતા બાળકની પ્રથમ શિક્ષિકા ગણાય છે. કેમ કે તે જીવનની શરૂઆતમાં જ તેને શીખવે છે. સાતમો પ્રશ્ન જોઈએ. શિક્ષણમાં ડિસિપ્લિનનો સાચો અર્થ શું છે? તેના ઓપ્શન જોઈ લઈએ. ડર દ્વારા શિસ્ત, આત્મનિયમ દ્વારા શિસ્ત, દંડ દ્વારા શિસ્ત અને પોલીસ જેવી શિસ્ત. તો સાચો જવાબ આવશે મિત્રો બી, આત્મનિયમ દ્વારા શિસ્ત. તેની સમજૂતી જોઈ લઈએ. તો સાચી શિસ્ત આંતરિક આત્મનિયમથી આવે છે, બાહ્ય દંડથી આવતી નથી. આઠમો પ્રશ્ન. લર્નિંગ ઇઝ અ સોશિયલ પ્રોસેસ. આ વિચાર કોનો છે? તો જોઈએ. પિયાજે, વિગોત્સ્કી, સ્કિનર કે પછી થોર્નડાઇક. સાચો જવાબ છે મિત્રો બી, વિગોત્સ્કી. તો વિગોત્સ્કી કહે છે કે શીખવણ સામાજિક પરિસ્થિતિમાં થાય છે. નવમો પ્રશ્ન. બાળકમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો? તો તેના 4 ઓપ્શન છે. દંડ આપીને આત્મવિશ્વાસ વધારાય, ટોકીને, પ્રશંસા કરીને કે પછી અવગણના કરીને. સાચો જવાબ આવશે સી, પ્રશંસા કરીને બાળકનો આત્મવિશ્વાસ વધારવામાં આવતો હોય છે. સકારાત્મક પ્રશંસા બાળકમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે. 10મો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સફર ઓફ લર્નિંગ એટલે શું? તેના ઓપ્શન જોઈએ. એક પરિસ્થિતિમાં શીખેલું બીજા ઉપયોગમાં કરવું,
એક વિષયથી બીજામાં જવું, શીખવણ ભૂલી જવું કે પછી પરીક્ષા આપવી? હા, સાચો જવાબ આવશે મિત્રો એ, એક પરિસ્થિતિમાં શીખેલું બીજામાં ઉપયોગ કરવું. અને તેની સમજૂતી જોઈએ તો શીખેલા જ્ઞાનનો અન્ય પરિસ્થિતિમાં ઉપયોગ થાય ત્યારે તેને ટ્રાન્સફર ઓફ લર્નિંગ કહે છે. 11મો પ્રશ્ન જોઈએ, લર્નિંગ બાય ઇનસાઇટ આ કોણે સમજાવ્યું છે? તો જોઈ લઈએ આપણે, પાવલોવ, કોહલર, સ્કિનર કે પછી થોર્નડાઇક? સાચો જવાબ આવશે મિત્રો બી, કોહલર. સમજૂતી જોઈએ તો કોહલરે ઇનસાઇટ લર્નિંગ સિદ્ધાંતમાં બતાવ્યું કે શીખવણ અચાનક સમજ દ્વારા થાય છે. 12મો પ્રશ્ન જોઈએ, બાળકના શારીરિક વિકાસ માટે સૌથી મહત્વનું શું છે? ઓપ્શન જોઈએ, મોંઘા રમકડા, પોષણ અને કસરત, પુસ્તક વાંચન, ટીવી જોવા માટે સમય. તો શારીરિક વિકાસ માટે, શરીરના જે વિકાસ કરવો હોય શરીરનો, તેના માટે શું મહત્વનું છે? સાચો જવાબ છે બી, પોષણ અને કસરત. જો તેને યોગ્ય પોષણ અને કસરત મળી રહેશે તો એનો શારીરિક વિકાસ આરામથી સારો થશે. તો તેની સમજૂતી જોઈએ, યોગ્ય પોષણ અને વ્યાયામ બાળકના શારીરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. 13મો પ્રશ્ન જોઈએ તો શિક્ષણમાં ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સને ધ્યાનમાં લેવાથી શું લાભ થાય છે? ઓપ્શન જોઈએ, એક સરખું શીખવણ બધાને દેવું, શિક્ષકને કામ વધે છે, વ્યક્તિગત શૈલી અનુસાર શીખવણ સંભવ, અને ડી છે, વિદ્યાર્થીઓ એકબીજાથી અલગ પડે છે. તો સાચો જવાબ આવશે સી, વ્યક્તિગત શૈલી અનુસાર શીખવણ સંભવ. મતલબ બાળકમાં જેવું વ્યક્તિત્વ છે, જેવું કૌશલ્ય છે, તેવું તેને શીખવવું જરૂરી છે. તેની સમજૂતી જોઈએ તો વ્યક્તિગત ભેદ અનુસાર શીખવણ આપવાથી દરેક બાળક માટે યોગ્ય અનુભવ મળે છે. 14મો પ્રશ્ન, બાળકના સર્વાંગી વિકાસનો અર્થ શું છે? શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ કે પછી સર્વ પ્રકારના વિકાસ? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સર્વ પ્રકારના વિકાસ, જેમાં શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસનો સમાવેશ થાય છે. તેની સમજૂતી જોઈએ તો બાળકનો સર્વાંગી વિકાસ એટલે તેની શારીરિક, માનસિક, સામાજિક અને નૈતિક ક્ષમતા તમામ દિશામાં વિકસે છે, તેને સર્વાંગી વિકાસ કહીશું. 15મો પ્રશ્ન જોઈશું, બાળકની પ્રથમ શાળા કઈ ગણાય? તો જોઈએ, પ્રાથમિક શાળા, સમાજ, ઘર કે પછી મિત્ર વર્ગ? સાચો જવાબ આવશે મિત્રો સી, ઘર. કારણ કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈ 2 થી 3 વર્ષ સુધી તે પોતાના ઘરે રહે છે, ત્યારબાદ તે 3 થી 4 કલાક માટે શાળામાં જતો હોય છે, પણ મોટા ભાગનો સમય તેનો ઘરે વ્યતીત થતો હોય છે. તેથી પ્રથમ શાળા તેનું ઘર ગણાતું હોય છે. બાળક પ્રથમવાર શીખવાની શરૂઆત પરિવાર અને ઘરમાંથી કરતું હોય છે, તેથી ઘર તેની પ્રથમ શાળા ગણાય છે. 16મો પ્રશ્ન જોઈએ તો આરટીઈ અનુસાર પ્રાથમિક શિક્ષણ કયા ધોરણ સુધી છે? તો ધોરણ 1 થી 5, ધોરણ 1 થી 8, ધોરણ 1 થી 10 અને ધોરણ 6 થી 8? સાચો જવાબ આવશે ઓપ્શન બી, ધોરણ 1 થી 8ને પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે. તેની સમજૂતી જોઈએ તો પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 8 સુધી ફરજિયાત છે. તો આ છે આરટીઈ અનુસારનું પ્રાથમિક શિક્ષણ. 17મો પ્રશ્ન જોઈશું, બાળકના વિકાસનું આધાર શું છે? તો વારસો, પર્યાવરણ કે પછી બંને કે પછી કાંઈ નહીં? તો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી, બંને. બાળકના વિકાસ માટે વારસો અને પર્યાવરણનું એક સરખું મહત્વ રહેલું છે. સમજૂતી જોઈએ તો બાળકના વિકાસમાં વારસાગત ગુણો અને પર્યાવરણ બંને સમાન રીતે મહત્વ ધરાવે છે. પિયાજે એ કઈ બાબત પર કામ કર્યું હતું? નૈતિક વિકાસ, શારીરિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ કે પછી ભાષા વિકાસ? સાચો જવાબ આવશે મિત્રો સી, જ્ઞાનાત્મક વિકાસ એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ. સમજૂતી જોઈએ તો જીન પિયાજે બાળકના જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ સમજાવ્યા હતા. 19મો પ્રશ્ન જોઈએ, વિગોત્સ્કીનું મુખ્ય સિદ્ધાંત કયું છે? તેના ઓપ્શન જોઈએ, સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત, બૌદ્ધિક વૃદ્ધિ સિદ્ધાંત, માનસિક વિકાસ સિદ્ધાંત કે પછી
વ્યક્તિગત વિકાસ સિદ્ધાંત. સાચો જવાબ આવશે એ સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. તો વિગોત્સ્કીએ જણાવ્યું કે બાળકનો વિકાસ સામાજિક સંપર્ક અને ભાષા દ્વારા થતો હોય છે. 20મો પ્રશ્ન, બાળકના વ્યક્તિત્વનું નિર્માણ કઈ વસ્તુથી થાય છે? તેના ઓપ્શન જોઈએ: પર્યાવરણ, વારસો, શિક્ષણ અને મિત્રો. સાચો જવાબ છે મિત્રો સી, શિક્ષણ. તો બાળકના વ્યક્તિત્વનું નિર્માણ શિક્ષણથી વધુ થાય છે. તેની સમજૂતી જોઈએ તો શિક્ષણ વ્યક્તિના આંતરિક ગુણો અને વર્તનને દિશા આપે છે, તેથી વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વનું સ્થાન તે ધરાવે છે. શીખવાની પ્રક્રિયા કઈ છે? તો તેના ઓપ્શન છે તાત્કાલિક, ધીમે ધીમે થતી, અચાનક બદલાયેલી કે પછી કુદરતી. સાચો જવાબ આવશે બી, ધીમે ધીમે થતી. શીખવાની પ્રક્રિયા એ ધીમે ધીમે થતી પ્રક્રિયા છે. શીખવું એક ધીમે ધીમે થતો પરિવર્તન છે જે અનુભવથી વિકસે છે. 22મો પ્રશ્ન જોઈશું. બાળકની રસ પ્રવૃત્તિ કઈ ઉંમરે વધે છે? બાળપણમાં, કિશોરાવસ્થામાં, પુખ્તાવસ્થામાં કે પછી વૃદ્ધાવસ્થામાં? સાચો જવાબ આવશે બી, કિશોરાવસ્થામાં. તો કિશોરાવસ્થામાં બાળકની રસ પ્રવૃત્તિ વધતી હોય છે. કિશોરાવસ્થામાં બાળકમાં નવું વસ્તુઓ જાણવાની અને અજમાવવાની ઉત્સુકતા તેમનામાં વધતી હોય છે. બાળકની શીખવાની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? યાદ કરાવવું, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, ભાષણ આપવું કે પછી માત્ર લખાણ વાંચવું? સાચો જવાબ આવશે બી, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. સમજૂતી જોઈએ તો પ્રવૃત્તિ આધારિત શિક્ષણમાં બાળક પોતે અનુભવે છે, જેના કારણે શીખવાની અસર વધારે થાય છે. પ્રશ્ન 24, ગ્રોથ અને ડેવલપમેન્ટમાં મુખ્ય તફાવત શું છે? તો ચાલો ઓપ્શન જોઈએ. તો ગ્રોથ માપી શકાય છે અને ડેવલપમેન્ટ માપી શકાતો નથી. ઓપ્શન બી છે ડેવલપમેન્ટ માપી શકાય છે પણ ગ્રોથ માપી શકાતો નથી. અને ઓપ્શન સી છે બંને સમાન છે. અને ડીમાં એવું જણાવે છે કે કોઈ તફાવત નથી, બંને એક સરખા છે. તો સાચો જવાબ આવશે મિત્રો એ, ગ્રોથ માપી શકાય છે પણ ડેવલપમેન્ટ માપી શકાતું નથી. સમજૂતી જોઈએ તો ગ્રોથ માત્ર શારીરિક વધારો દર્શાવે છે, જ્યારે ડેવલપમેન્ટ વ્યાપક માનસિક અને સામાજિક વિકાસ દર્શાવે છે. 25મો પ્રશ્ન, બાળકના શિક્ષણમાં કઈ બાબત સૌથી મહત્વપૂર્ણ છે? પ્રેમ અને સુરક્ષા, સ્પર્ધા, દંડ અને રટણ? સાચો જવાબ આવશે એ, પ્રેમ અને સુરક્ષા. પ્રેમ, સહકાર અને સુરક્ષા એ બાળકના સાચા વિકાસનું મૂળ છે. બાળકનો વિકાસ કયા પરિબળોથી પ્રભાવિત થાય છે? વારસો, પર્યાવરણ, પોષણ કે પછી ઉપરના આ ત્રણેય? સાચો જવાબ આવશે ડી, ઉપરના ત્રણેય. એટલે કે વારસો, પર્યાવરણ અને પોષણ જે બાળકના વિકાસના પરિબળો છે. બાળકનો વિકાસ વિવિધ જૈવિક, પર્યાવરણીય અને સામાજિક પરિબળોથી પ્રભાવિત થાય છે. 27મો પ્રશ્ન, બાળકમાં પ્રથમ કયો વિકાસ જોવા મળે છે? ભાષાનો, ગતિનો, ઇન્દ્રિયોનો કે પછી સામાજિકતાનો? સાચો જવાબ છે મિત્રો સી, ઇન્દ્રિયોનો. કારણ કે બાળક જ્યારે જન્મતું હોય છે ત્યારે તેને કોઈ ભાષા આવડતી હોતી નથી, ના તેનામાં કોઈ ગતિ હોય છે અને ના કોઈ એનામાં સામાજિકતા હોય છે. એકમાત્ર ઇન્દ્રિયો જે આંખ, કાન, નાક તે બધા ધીરે ધીરે એક્ટિવ થતા હોય છે. એટલે કે શિશુ સૌથી પહેલાં દ્રષ્ટિ, શ્રવણ જેવી ઇન્દ્રિય ક્ષમતાઓ વિકસાવે છે. 28મો પ્રશ્ન, શારીરિક વિકાસ કઈ ઉંમરે સૌથી ઝડપી હોય છે? 0 થી 2 વર્ષમાં, 3 થી 5 વર્ષમાં, 6 થી 12 વર્ષમાં કે પછી 13 થી 18 વર્ષમાં? તો શારીરિક વિકાસ સૌથી કઈ ઉંમરે ઝડપી જોવા મળતો હોય છે? યસ, સાચો જવાબ છે એ, 0 થી 2 વર્ષની અંદર બાળકનો શારીરિક વિકાસ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે, એટલે કે ઝડપી હોય છે. જન્મ પછીના પ્રથમ 2 વર્ષમાં બાળક
નું શરીર ઝડપથી વધતું જોવા મળતું હોય છે. 29મો પ્રશ્ન, કિશોરાવસ્થા કઈ ઉંમર વચ્ચે માનવામાં આવે છે? જેમ કે આપણે વાત કરીએ કે કિશોરાવસ્થા, તો કિશોરાવસ્થા માટે કેટલા વર્ષનું બાળક હોય તેને કિશોર કહી શકાય? તો 5 થી 10 વર્ષનું બાળક, 11 થી 19 વર્ષનું બાળક, 15 થી 25 વર્ષનું બાળક કે પછી 8 થી 12 વર્ષનું બાળક? સાચો જવાબ આવશે બી, 11 વર્ષથી 19 વર્ષનું જે બાળક હોય તેને કિશોર કહી શકાય, એટલે કે તેની જે ઉંમરની કહેવાય તે કિશોરાવસ્થા કહી શકાય. WHO મુજબ કિશોરાવસ્થા 11 થી 19 વર્ષની વય વચ્ચે ગણવામાં આવતું હોય છે. 30મો પ્રશ્ન જોઈએ તો બાળકના દાંતો કઈ ઉંમરે આવતા શરૂ થાય છે? ઓપ્શન જોઈએ તો 3 મહિનાથી, 6 મહિના પછીથી, 1 વર્ષ પછીથી કે 2 વર્ષ પછી બાળકના દાંત આવતા હોય છે. જે શિશુ જન્મતો હોય છે તેના દાંત ક્યારે આવતા હોય છે? સાચો જવાબ છે બી, 6 મહિના કે 6 મહિના પછીથી બાળકના દાંત આવવાની શરૂઆત થતી હોય છે. તો સામાન્ય રીતે 6 મહિનાની ઉંમરે બાળકના દૂધના દાંત આવતા શરૂ થતા હોય છે.